ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય. ફરી એક પ્રશ્ન થયો છે કે પૂર્ણાવતાર અને અંશાવતાર એમની વચ્ચે શું ભેદ હશે? શ્રીમદ્ ભાગવત આપણને કહે છે કે સાધન કરવાથી ચિત્ત શુદ્ધિ થાય છે અને પછી ઈશ્વર પ્રાપ્તિ થાય છે. શ્રી કૃષ્ણ પરમાત્માનું પૂર્ણ સ્વરૂપ છે, તેથી દરેકે શક્તિઓનું પ્રાગટ્ય થયું છે. બીજા અવતારો એ અંશાવતારો છે, પણ રામ અને કૃષ્ણના અવતારો એ પરિપૂર્ણ અવતારો છે. અનેક શક્તિઓ સાથે અનંત જીવોનું કલ્યાણ કરવા માટે જે અવતાર થાય તે ભગવાનનો પરિપૂર્ણ અવતાર છે. થોડા જીવનું કલ્યાણ કરવા માટે થોડી શક્તિ સાથે પધારે તે અંશાવતાર છે. નૃસિંહ અવતારમાં માત્ર ક્રિયા શક્તિ જ પ્રગટ કરેલી, તે અવતારમાં જ્ઞાન શક્તિ ગુપ્ત છે. ઇતર અવતારોમાં પણ એક એક શક્તિનો આવિર્ભાવ દેખાય છે અને બીજી શક્તિઓ ગુપ્ત છે. શ્રી કૃષ્ણએ એક એક લીલામાં એક એક દેવનો પરાભવ કર્યો છે. વત્સ લીલામાં બ્રહ્માનું અભિમાન ઉતાર્યું છે, બ્રહ્માનો પરાભવ કર્યો. ગોવર્ધન લીલામાં ઇન્દ્રનું અભિમાન ઉતારી તેનો પરાભવ કર્યો. રાસલીલામાં કામનું અભિમાન ઉતાર્યું અને કામનો પરાભવ કર્યો. એક દિવસ કનૈયો માને કહે છે, માં હું મોટો થયો, માં હવે હું ગાયોને ચરાવવા લઈ જાઉં. યશોદા લાલાને સમજાવે છે, બેટા તું હજી નાનો છે, જરા મોટો થા એટલે તને ગોપાળ બનાવીશ, સારું મુહૂર્ત જોઈ ગોપાળ બનાવીશ. એ જ વખતે શાંડિલ્ય ઋષિ ત્યાં આવ્યા છે. યશોદાએ શાંડિલ્ય ઋષિને પૂછ્યું, લાલાના જન્માક્ષર જોઈ તેને ગોપાળ બનાવવાનું મુહૂર્ત જોઈ આપશો? કાર્તિક માસ શુક્લ પક્ષ અષ્ટમી તિથિ ગોપાષ્ટમીને દિવસે કનૈયો ગોપાળ બને છે. કનૈયાને તે દિવસે બહુ ઉતાવળ થઈ, લાલાને ઊંઘ આવતી નથી. માં ગાયોની પૂજન કરીશ, માં મને ગાયો બહુ વાલી છે, એક જ રટણ ચાલે છે. પ્રાતઃકાળ સ્નાન કર્યું છે, શાંડિલ્ય ઋષિ આવ્યા છે, કનૈયો ગાયોની પૂજા કરે છે. ગાયોને આજે ઘણો આનંદ થયો છે, અમારા માલિક આજે અમારી પૂજા કરે છે. ગાયોને ફૂલની માળા પહેરાવી, મીઠાઈ ખવડાવી, ગાયો આશીર્વાદ આપ્યા, અમારા લાલાનો જય જયકાર કર્યો. પ્રભુ તે સંપત્તિ આપી હોય તો ગાય પાસે રાખવી. ગાય પાસે રાખવાનું કારણ એ હકીકતમાં એ છે કે ગાયોમાં સર્વ દેવોનો નિવાસ છે. ગાયની સેવા કરવાથી અપમૃત્યુ ટળે છે. ગાયની પૂજા એટલે ગાયને ખૂબ ખવડાવો. કંકુનો ચાંદલો કરવાથી કાંઈ ગાયનું પેટ ન ભરાય. ગાય એ વ્રજભક્ત છે. એકનાથી ભાગવતમાં એકનાથ મહારાજે વિનોદ કર્યો છે. રામજીએ શું નથી કર્યું? રાક્ષસોને માર્યા, અનેક યજ્ઞો કર્યા, પ્રજાને સુખી કરી. રામાવતારમાં રામે બધું કર્યું, પણ રામજી રાજાધિરાજ હતા એટલે ગાયોની પૂજા કે ગાયોની સેવા તેમને કરવા દેતું નહોતું. રામજીને ગાયોની પૂજા કોઈએ કરવા દીધી નહીં, એટલે ગાયની સેવા કરવાની વાસના રહી ગઈ. એટલે રામજી કૃષ્ણ રૂપે ગાયોની સેવા કરવા આવ્યા છે. આમ રામ અને કૃષ્ણ એક છે. જીવની એવી દશા થાય કે એક ક્ષણ ઈશ્વર વિના ચેન ન પડે, ત્યારે ઈશ્વર ગોદમાં આવે. યશોદામાં લીલા માટે થઈને નહીં, પણ સાચું લાલાને માટે પગરથા લાવ્યા છે, પણ શ્રી કૃષ્ણ પગરથા પહેરતા નથી. માને કહે છે, માં હું ગોપાળ કૃષ્ણ છું. ગોપાળ કૃષ્ણ એટલે ગાયોની સેવા કરનારો નોકર શ્રી કૃષ્ણ. મારી ગાયો પગમાં જોડા ન પહેરે તો આ તેનો નોકર પગમાં જોડા કેવી રીતે પહેરે? યશોદા બોલ્યા, બેટા ગાયો પશુ છે. કનૈયો તરત બોલ્યો છે, આવું ના બોલીશ માં, આવું ના બોલીશ. ગાયો પશુ નથી, ગાય સર્વની માં છે. મારા ગુરુએ મને કહ્યું છે કે ગાયોમાં સર્વદેવોનો વાસ છે. માં હું ગાયોનો સેવક છું. ગોકુળમાં હતા ત્યાં સુધી શ્રી કૃષ્ણે 4 પ્રતિજ્ઞાઓ પાળી છે. સીવેલા કપડાં પહેર્યા નથી, ગોપ બાળકો ગરીબ હતા, મારા મિત્રોને સારા કપડાં પહેરાવીશ અને પછી હું સીવડાવેલા કપડાં પહેરીશ. બીજી પ્રતિજ્ઞા, ગોકુળમાં બિરાજ્યા ત્યાં સુધી હાથમાં અસ્ત્ર શસ્ત્ર લીધું નથી. એક હાથમાં માખણ મિશ્રી, બીજા હાથમાં બંસી. કનૈયો ગોકુળમાં
વાંસળીથી ઘાયલ થાય છે. ત્રીજી પ્રતિજ્ઞા, માથાના વાળ ઉતાર્યા નથી. લાડ તો એવા લડાવ્યા કે 11 વર્ષ સુધી માથાના વાળ ઉતરાવ્યા નથી. તેઓ મહાત્મા કહે છે કે વ્રજના બાલકૃષ્ણ અલૌકિક છે. પાર્થ સારથી કૃષ્ણ, દ્વારકાના કૃષ્ણ બધા એક છે, પણ વ્રજનો અને ગોકુળનો કનૈયો અનેરો છે અને પ્રેમની મૂર્તિ છે. અને ચોથી પ્રતિજ્ઞા, ગોકુળમાં લાલાએ પગરખાં પહેર્યા નથી. હું ગાયોનો નોકર છું. શ્રી કૃષ્ણ જેવી ગાયોની સેવા કરે છે એવી કોઈ કરી નથી અને કોઈ કરવાનું નથી. કનૈયો પોતાના પિતાંબરથી ગાયોને સાફ કરે છે. માં બરફી ખાવા આપે તો ગંગી ગાયને ખવડાવે છે. માં પૂછે તો માને કહે, માં ગાયો મને ખૂબ વાલી છે, તે ખાઈને એટલે મને ખાવા જેટલો આનંદ મળે છે. હરિ ઓમ.